ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલું શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર આસ્થા અને અદ્ભુત ઇતિહાસનો બેજોડ સંગમ છે। 15મી સદીમાં જ્યારે વિદેશી આક્રમણખોરોએ પ્રભાસ પાટણના મુખ્ય સોમનાથ મંદિર પર હુમલો કર્યો ત્યારે જૂનાગઢના રાજા મહિપાલની દીકરી મિનળદેવી શિવલિંગને સુરક્ષિત રાખવા માટે તેને અહીં પંચાળ પ્રદેશમાં લઈ આવ્યા હતા। વિદેશી સૈન્ય આ પવિત્ર શિવલિંગને મેળવવા પહાડ અહીં પણ આવી પહોંચ્યું ત્યારે તેની રક્ષા કાજે ઘેલો વાણિયો ઘેલો ગોડિયા નામના એક પરમ શિવભક્ત અને શૂરવીરે ભયંકર ધીંગાણું આદર્યું હતું। આ યુદ્ધમાં તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હોવા છતાં તેમનું ધડ શિવલિંગની રક્ષા માટે સતત 7 દિવસ સુધી લડતું રહ્યું હતું। આ પરમ ભક્તના અમર બલિદાનની યાદમાં આ મંદિરનું નામ ઘેલા સોમનાથ અને બાજુમાંથી વહેતી નદીનું નામ ઘેલો નદી રાખવામાં આવ્યું। આજે પણ ઘેલો નદીના કિનારે અને સુંદર પહાડીઓની વચ્ચે આવેલું આ મંદિર પ્રકૃતિ પ્રેમીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। અહીં ગર્ભગૃહમાં જઈને જળાભિષેક કરવા માટે ભાઈઓએ ફરજિયાત પરંપરાગત ધોતી પહેરવી પડે છે। શ્રાવણ મહિનામાં અહીં ભવ્ય મેળો ભરાય છે અને રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા સંચાલિત આ ધામમાં યાત્રિકો માટે રહેવા તથા જમવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ છે।